સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સરદારના નિત્ય સ્વરૂપદાસ સ્વામી વિરુદ્ધ દાખલ કરાઈ અરજી। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સરદારના નિત્ય સ્વરૂપદાસ સ્વામી વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી છે, જે મહુવામાં યોજાયેલી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પટેલ સમાજ વિશે વિવાદિત નિવેદન આપવાના કારણે નોંધાઈ છે। બાબુભાઈ ગજેરા નામના વ્યક્તિ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં સ્વામીએ મહુવામાં યોજાયેલી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વ્યાસપીઠ પરથી પટેલ સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હોવાનું જણાવાયું છે। સ્વામીના આ વિવાદિત નિવેદનથી પટેલ સમાજની લાગણી દુભાઈ છે, જેના કારણે સમાજમાં રોષ ફેલાયો છે। બાબુભાઈ ગજેરાએ સ્વામી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી સમાજની લાગણીઓને માન આપવામાં આવે અને આવું વર્તન રોકી શકાય। તમારું નામ? મારું નામ બાબુભાઈ નરસિંહભાઈ ગજેરા। શું ફરિયાદ કરી છે? મેં ફરિયાદ કરી કે જે નિત્ય સ્વરૂપ સ્વામીએ જે આજે પટેલ સમાજ વિશે ટિપ્પણી કરી છે કે 100 પટેલિયા ભેગા થાય ત્યારે એક વાળી જેટલી બુદ્ધિ થાય, 100 વાણિયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય। તો આ પટેલ સમાજની જે ખરેખર એને અવગણના કરી છે અને પટેલ સમાજ જો આ રીતે કરશે તો પટેલ સમાજને બદનામ કરવાના આવા સ્વામિનારાયણના સાધુઓ કરી રહ્યા છે। એના માટે મેં આજે આ સાધુ વિરુદ્ધ ફરિયાદ કરી છે કે કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય, જાતિ વિશેનો બોલવાનો અધિકાર હોતો નથી। માટે આવા લોકોને ખરેખર ભગવાધારીઓને બદનામ કરવાને ઘર ભેગા કરવા જોઈએ। જય સરદાર, જય ઉમા, જય મા ખોડિયાર।